ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ ભરૂચ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે જડેશ્વર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કૃષિ પ્રદર્શન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પ્રાકૃતિક કૃષિ તરફ વળવું એ સમયની માંગ છે। રાસાયણિક ખાતરોના અતિશય ઉપયોગથી મુક્તિ મેળવી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાથી જળ અને જમીનનું સંરક્ષણ થાય છે, જેથી ખેતર બચાવી શકાય છે। આ પદ્ધતિથી ખેતી ખર્ચમાં ઘટાડો થતા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ વધુ સદ્ધર બનશે। આ આયોજન અંતર્ગત યોજાયેલા વિશેષ કૃષિ પ્રદર્શનમાં પ્રાકૃતિક પદ્ધતિથી પકવેલા કૃષિ ઉત્પાદનો અને તેમના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ઉપસ્થિત નાગરિકોને પોતાના રોજિંદા ખોરાકમાં પણ પ્રાકૃતિક કૃષિ પેદાશોનો વધુમાં વધુ ઉપયોગ કરવા અનુરોધ કરાયો હતો, જેથી લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે। આ પરિસંવાદમાં ભરૂચ જિલ્લાના ખૂણે ખૂણેથી પધારેલા મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ લીધો હતો। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા વહીવટીતંત્ર અને આત્મા ગુજરાતની ટીમ દ્વારા પ્રશંસનીય જહેમત ઉઠાવવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના મહાનુભાવો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। અને આ કાર્યક્રમ આગળના દિવસોમાં પ્રધાનમંત્રીનો આ જે સંકલ્પ છે, આપણા ગુજરાતના મહામહિમ રાજ્યપાલનો જે સંકલ્પ છે, એ દિશામાં આપણા બધાના અનુભવો એ હજી આવનારા દિવસો સુધી તમામ ખેડૂતો સુધી આપણા વિચારો પહોંચશે અને આપણે પણ બધા દિશામાં સંકલ્પિત થઈશું। આવનારી આપણી પેઢીઓ સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે લોકો પોતાની જાતે પશુપાલન કરીને તેનો ખાતર ઉપયોગ કરીને પોતાની જાતે ખેતી કરતા। આજના સમયમાં લોકો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે કે જેથી આપણા શરીર ખેતીની અંદર અલગ અલગ રીતે જીવજંતુઓ જાય છે અને એની અંદર જે જંતુનાશક દવાનો ઉપયોગ કરી રહ્યા છે, જે આપણા શરીરને ઉત્પન્ન કરે છે, આપણા શરીર નુકસાન પહોંચાડે છે।